સવારમાં હું દીવને એક્સપ્લોર કરવા નીકળ્યો જ હતો અને મને આ ભીડ દેખાઈ. ડે 5 હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક રાઇડ અને આજે હું છું દીવમાં. તો આજે હું સૌથી પહેલાં જવાનો છું દીવ ફોર્ટ. આ ફોર્ટ પોર્ટુગીઝોએ 1535માં બનાવ્યો હતો, જેને બનાવતા 25 વર્ષ લાગ્યા હતા. અને આ કિલ્લો પોર્ટુગીઝોએ મુગલો અને રાજપૂતોના આક્રમણથી બચવા માટે બનાવ્યો હતો. દીવ ફોર્ટ 3 સાઈડથી સમુદ્રથી ઘેરાયેલો છે અને એટલે જ અહીંયાની વાઇબ એકદમ કૂલ અને એનર્જેટિક છે. દીવ ફોર્ટ જોયા પછી હું પહોંચી ગયો લંચ કરવા માટે અને મેં ઓર્ડર કરી નાખી મારી ફેવરેટ ભીંડી. હા, મજા આવી ગઈ બોસ. પછી લંચ કર્યા બાદ હું ગયો આઈએનએસ કુકરી વોરશિપ મ્યુઝિયમ જોવા માટે અને જેવો જો ટિકિટ લઈને અંદર ગયો અહીંયાની લાઇટ જતી રહી. હા, થોડો હોરર સીન થઈ ગયો હતો પણ પછી હું બહાર આવી ગયો. અને હવે વાત કરીએ આ વોરશિપ વિશે. આઈએનએસ કુકરી વોરશિપને 1971માં પાકિસ્તાનીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરીને સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવી હતી, જેમાં 194 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ તેને 1989માં રીબિલ્ડ કરીને લાવવામાં આવી હતી અને 2021 સુધી આ વોરશિપે ઇન્ડિયન નેવીમાં સર્વિસ આપી હતી અને તે પછી તેને એઝ અ મ્યુઝિયમ દીવમાં મૂકવામાં આવી હતી. અને ત્યારબાદ સાંજે હું જતો રહ્યો સનસેટ જોવા માટે નાગવા બીચ. અને બોસ ત્યાંથી જે સનસેટ હતો મજો પડી ગયો. તો મળીએ કાલે.